નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રકાશ પુરોહિત। આજનો આપણો ટોપિક છે ધોરણ 11નો ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ। ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ એવો છે કે વિશ્વનો દરેક પદાર્થ એ બીજા પદાર્થ પર આકર્ષી પ્રકારનું બળ લગાડે છે કે જેનું મૂલ્ય બે પદાર્થો વચ્ચેના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। આકૃતિની મદદથી સમજીએ કે ધારો કે એક m1 દળનો પદાર્થ છે, બીજો m2 દળનો પદાર્થ છે। આ બંને પદાર્થો વચ્ચેનું અંતર સ્મોલ r હોય તો ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે આ બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ નિયમ શું હતો કે તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં। તો ગુરુત્વાકર્ષણ બળ F ચલે છે, પહેલાનું દળ m1 બીજાનું દળ m2 એ બંનેના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેનું અંતર એટલે કે r ના વર્ગ એટલે કે r² ના વ્યસ્ત પ્રમાણમાં, એટલે કે F ચલે છે 1/r²। આ બંનેને હું સાથે લખું તો શું થશે? F ચલે છે m1 m2/r²। હવે કોઈ પણ સૂત્રમાં તમે ચલન દૂર કરો તો તમારે કંઈક અચળાંક મૂકવો પડશે। તો અહીંયા અચળાંક આવશે F = g m1 m2/r², જ્યાં આ જે સૂત્ર ખરું તે ન્યૂટનનું ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું સૂત્ર છે। આની અંદર જે અચળાંક છે g, તેને કહેવાય ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક। કેમ આને સાર્વત્રિક અચળાંક કીધો? કારણ કે એનું મૂલ્ય દરેક જગ્યાએ સેમ છે। પૃથ્વી પર કોઈ પણ જગ્યાએ જાઓ તો જીનું મૂલ્ય સેમ છે અને એ મૂલ્ય છે 6.67 × 10⁻11ઘાત। હવે એનો એકમ કેવી રીતે બનાવી શકીએ? કોઈ પણ ભૌતિક રાશિનો તમારે એકમ જોઈતો હોય તો તે ભૌતિક રાશિને આવતું હોય તેવું કોઈક સૂત્ર લો અને એ સૂત્રમાં એ ભૌતિક રાશિને તમારે કર્તા બનાવવાની છે। મારે જીનો એકમ જોઈએ તો આ જીને હું સૂત્રનો કર્તા બનાવું તો શું બનશે? g = r² ઉપર જશે, f તો છે જ, તો f × r²। જે છેદમાં હોય તે સામેની બાજુ અંશમાં જશે, જે અંશમાં છે તે સામેની બાજુ છેદમાં, એટલે m1 m2 છેદમાં આવશે। હવે આના પરથી એકમ બનાવું તો બળનો એકમ આવશે ન્યૂટન, અંતરનો એકમ મીટર પણ એનો વર્ગ છે એટલે મીટર², kg એટલે kg²। તો આ એનો એકમ થશે ન્યૂટન મીટર²/kg²। ઓકે, હવે આ જે આપણે જોઈ ગયા તે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના જે નિયમ છે તેનું અદિશ સ્વરૂપ છે, સદિશ સ્વરૂપ નથી। હવે આપણને એમ થાય કે ભાઈ વિશ્વનો દરેક પદાર્થ એ બીજા પદાર્થ પર આકર્ષી બળ લગાવે, એટલે કે બે પદાર્થ એકબીજાની નજીક આવવા જોઈએ। અપાકર્ષી બળ લગાવે તો દૂર જાય, પણ આકર્ષી બળમાં કેવા આવવા જોઈએ? નજીક આવવા જોઈએ। તો હવે તમને એવું થાય કે ભાઈ એક ટેબલ છે તમારા ઘરમાં, બીજું ટેબલ છે, આનું કંઈક દળ છે, આનું કંઈક દળ છે, એમની વચ્ચે અંતર પણ છે, તો પછી ન્યૂટનના નિયમ પ્રમાણે એ બંને વચ્ચે આકર્ષણ થઈ અને એ બે ટેબલ એકબીજાની નજીક આવવા જોઈએ। અથવા તો તમે જે ક્લાસમાં બે વિદ્યાર્થી બેઠા છે બેન્ચ ઉપર, એ બંને કંઈક દળ ધરાવે છે તો એ બે પણ એકબીજાની નજીક આવવા જોઈએ, પણ આપણે જોઈએ કે એ બે એકબીજાની નજીક આવતા નથી। તો આપણને એમ થાય કે ભાઈ ન્યૂટનનો નિયમ ખોટો હોવો જોઈએ, પણ ખરેખર એવું નથી। કેમ? કેમ કે ન્યૂટને શું કીધું? વિશ્વનો દરેક પદાર્થ એકબીજા પર બળ લગાવે। ધારો કે આ બે ટેબલની વાત કરું તો આ ટેબલ બેનું ક્યાં છે? પૃથ્વી ઉપર છે, અહીંયા પૃથ્વીની સપાટી પર છે, તો આ ટેબલ અને આ પૃથ્વી એ બે વચ્ચે પણ આકર્ષણ બળ લાગતું હશે, આ ટેબલ અને આ પૃથ્વી વચ્ચે પણ આકર્ષણ બળ લાગતું હશે। તો આ બે વચ્ચે તો આકર્ષણ બળ લાગે જ છે, પણ આ જે આકર્ષણ બળ છે તેના કરતાં આ બે વચ્ચેનું આકર્ષણ બળ અને આ આકર્ષણ બળ, એટલે કે પૃથ્વી બંને ટેબલ પર નીચે તરફ જે આકર્ષણ બળ લગાવે છે, ગુરુત્વાકર્ષણ બળ લાગે, તેનું મૂલ્ય આ બે ટેબલ વચ્ચે જે બળ લાગે છે તેના કરતાં વધારે છે, માટે આ બંને ટેબલ એકબીજાની નજીક આવતા નથી। એવી આશા રાખું કે તમને ખ્યાલ આવી ગયો હશે। ઓકે।